હાલ તમારી ઘરમાં ગરમ ચા. વાહ, સવાર સવારમાં તારા હાથની ચા પીએ ને આખો દિવસ સુધરી જાય. આ થોડા દિવસ જ ચા મળવાની છે હવે, એટલે કા પછી? પછી તો થોડાક સમયમાં તમારી વહુ નહીં આવી જાય દીકરાની, હા, પછી એકદમ નિવૃત્ત. એમ દીકરાની વહુ આવી જશે એમ પછી સામે દીકરી જતી રહેશે ને. આપણે ઘરમાં તો પછી હતા એટલા ને એટલા જ. સાચી વાત છે, પણ આ જોત જોતામાં દીકરા ને દીકરી ક્યારે મોટા થઈ ગયા એ ખબર પણ ન પડી. અને સગાઈની કેટલા સમયથી તમે ચિંતા કરતા હતા, આ અઠવાડિયું થઈ ગયું લો. સાચી વાત છે તારી. હા, સાગરનું છે ને કે થાતું નહોતું એટલે જ આપણે આ સકડીએ કર્યું છે. 3 તેકડું હોય ને, આની બેન આના ઘરે, એની બેન આના ઘરે ને એની બેન પાછી આના ઘરે, એટલે આ 3 તેકડું હોય એને સકડી કહેવાય. આપણને ખબર નહોતી આ સકડીમાં વ્યવહાર થતા છે. પણ તમને ખબર છે આ સિંગલમાં ક્યાંય વ્યવહાર થાય છે અત્યારે? કઈ નથી થતા. હા, એમાં ખાસ કરીને છોકરાઓના તો ક્યાંય થતા જ નથી. છોડ્યું ને હજી લઈ જાય, છોકરાઓના જ નથી થતા. પણ ભગવાનની કૃપા આપણા પર હશે ને ત્યારે ચકડીમાં તો ચકડીમાં પણ વહુ તો સારી મળી, જમાઈ પણ સારા મળ્યા. હા, પણ આ બધી ક્રેડિટ છે ને એટલી ભગવાનને ન અપાય જીત. એટલે આ નેહાબેનને પણ આપવી પડે ને. હા, કેમ કે તમે જોયું નહીં આ નેહાબેન કેટલા સેવાકીય પ્રવૃત્તિ કરે છે. અને સત્પણ કરવા કઈ નાની માના ખેલ નથી. એમાં કેટલા લોકોનું સાંભળવું પડે. કદાચ ને કોઈ સત્પણ તૂટી જાય તો સાંભળવાનું કોને? હા, સાચી વાત છે તારી. આમ જોવા જઈએ ને તો નેહાબેન જે છે ને એ એક સેવાનું કામ કરે છે. કારણ કે નથી એને કોઈ આપણી પાસેથી લાલચ નથી, સામેવાળા પાસેથી લાલચ, નેટ સેવા જ કરવાની છે. અને આમ જોવા જઈએ ને તો હા, હામું હામું કરવું ને એની કરતા સકડીએ કરવું વધારે સારું. હામાં શું થાય કે એક બીજી હામાં પાસે મળવા જાય તો એની નણંદ મળવા જાય ને એની નણંદ મળવા આવે, બે હેમી નણંદ ને બે હેમી ભાભ્યું. એની કરતા સકડીએ કર્યું ને હાવ હારમ હારું, બધું નોખું કોઈને કોઈ હારે કઈ લેવા દેવા જ નહીં. પણ નેહાબેન ને ફોન કરીને થેન્ક યુ તો કહેજો. તમે હજી ફોન નથી કર્યો, હગાઈને અઠવાડિયું થયું તોય. હા ભાઈ, હા, હું કહી દઈશ મારી રીતે. વાહ ભાઈ વાહ, ભારતનું સંવિધાન વાંચવા માંડી તો જે વ્યક્તિ કોઈ દિવસ પુસ્તકોને હાથ ના લગાડે, ફોનમાં રીલ સ્ક્રોલ સિવાય બીજું કઈ કામ ના કરે, એ સગપણના અઠવાડિયામાં જ પુસ્તકો વાંચતી થઈ ગઈ. સાચું કે છે. આવું બધું કેમ થયું? જીજાજી સાથે રહી રહીને ને. આંખો બંધ કર કહું તને. કર આંખો બંધ કર. બુદ્ધિ વગરના રીલ બનાવી છે ને એટલે જ બુક્સ લેવા આવી હતી. રીલ માટે બુક્સ? હા, મારે એક રીલ બનાવી છે, એમાં બુક્સ ની જરૂર છે મારે. ખરેખર? અને એમાં તારા જીજાજી કેમ વચ્ચે આવ્યા? તારા જીજાજી કેમ વચ્ચે આવ્યા? કાન તોડી નાખીશ ને તું. નામ છે એમનું, નામથી બોલાવવાનું. ઓહો, સરસ સરસ, કેવું વાલું નામ છે નહીં? બહુ સરસ નામ છે, સંજય. નામ લેતા હતા તો અહીંયા ઓગળી જાય છે. મેં સરિતા નામ લીધું, મેં સરિતા નામ લીધું. મારી સરિતાની તો વાત જ ના થાય હો. હા, તારી સરિતા. સાચું બોલ, આટલો તૈયાર થઈને ક્યાં જવાનો છે? તૈયાર ક્યાં થયો છું? હવે લગન વગર છું. અચ્છા, એટલે હજુ તૈયાર થવાનું હશે ને પછી જવાનું હશે. તો પછી મારી સરિતાને મળવા જાવ તો કઈ આમ લગન વગર થઈને થોડો જાવ, એકદમ અપ ટુ ડેટ થઈને જાવ. હશે ભાઈ તારી સરિતા, બીજું તો શું. હું એ જાઉં છું તારા જીજાજી સાથે બહાર ફરવા. વાહ ભાઈ વાહ, અઠવાડિયામાં ફરવાના પ્રોગ્રામ થવા માંડ્યા ને કઈ? નહીં, તે 2 દિવસ હું પ્રોગ્રામ કર્યા. તારી ને મારી સગાઈ સાથ જ થઈ છે અઠવાડિયા પહેલા. એટલે છે ને વધારે હોશિયારી ના કરતો. અને મને ચીડવાનું બંધ કરી દે. લગન થશે તારા, લગન. સુધરી જા. તારા નહીં થાય, મારે એકલાના થવાના છે લગ્ન. બસ પણ હવે હું તો એમ કહું છું કે સુધરી જા. સુધરવું? મારે શું કામ સુધરવું જોઈએ? સુધરવાની તો જરૂર તારે છે. મારી દેશો, મારી દેશ. જો હવે તે મને કઈ કર્યું છે ને, વાંધો નહીં, મારી દઈશ. લે, મારી દીધું. ઠીક છે, આવા દે ભાભીને. ભાભી આવે ને એટલે બધું જ કહું છું. એ પેલા તો તું જ જતી રહીશ. મળવા તો આવશે ને અહીંયા. પણ તું એ જઈશ ને, જીજાજી તારી ભાભીને મૂકતા જશે ને તને લેતા જશે. યુ નો સામસામું
ચક્કરડી ચકરડી ભમરડી મારી ઘેર જાજી રે ભવાની માં તારી સાથે વાત કરવી ને એટલે ભેંસ આગળ ભાગવત ને ફાલતુની વાતો ગાંડો. તું છો ગાંડી. સરિતા નેહાબેન ને ક્યાર ના બોલાવ્યા છે, આ હજી આવ્યા નહીં. બેનને ફોન તો કરો, ક્યાં પોઈગા? અરે પણ આવશે હમણાં, એમ વારા ઘડીએ ફોન ન કર્યા કરે. પણ તમારે પાસે કોકના ફોન આવશે તો તમે ગાય ભાગશો. ક્યાંય નથી જવાનું. આ તો નેહાબેન આવે, એને મળીને એનો આભાર વ્યક્ત કરીને પછી જ જવાનું છે. મને એમ લાગે છે કે દીકરા અને દીકરીને હગાઈ કરી ને ત્યાર પછી તમારા સ્વભાવમાં બહુ બદલાવ આવી ગયો છે. આ કેમ? વેલાહાર કરી નાખ્યો તો સારું હતું. આમ હવે આમ થોડોક મેચ્યોર કે બધા એવું જેવો થઈ ગયો ને, હે ને? હા, જય શ્રી કૃષ્ણ. આવો જય શ્રી કૃષ્ણ. મોડું થઈ ગયું થોડું, એના માટે માફી. અરે ના ના, બેસો, હું પાણીનો ગ્લાસ લેતી આવું છું. કાંઈ વાંધો નહીં. બેસો ને, હવે પાણી જ છે, પીવાશે પછી. આવવામાં કઈ તકલીફ તો નથી પડી ને? બિલકુલ નહીં. હા, તો વાંધો નહીં. અને બેન, તમારો છે ને ખૂબ ખૂબ આભાર હો. જો પેલા પ્રથમ તો અત્યારે તમને ખબર જ છે, આ દીકરાઓના ક્યાંય થાતા નથી હગાય. આ છોડ્યું ને હજી કોક લઈ જાય, હે? આ દીકરાનું કોઈ દે છે? હવે આ અમારા દીકરાનું ને મારી દીકરીનું આ બેયનું તમે કરાવરાઈ નાખ્યું. આ તમારો ખૂબ ખૂબ આભાર. આ મારા માથેથી ભાર હળવો થઈ ગયો. સારું ને, પણ બહુ સારું ઠેકાણું છે. હા, હા. મને ખબર છે, હું તો કહું તમે નસીબદાર છો કે તમને આટલું સારું પરિવાર અને ખાનદાન મળ્યું છે. હા, સાચી વાત છે. અને આમ પણ આ તમે જે દીકરા અને દીકરીના સગપણના જે સેવાકીય પ્રવૃત્તિ કરો છો ને, એ બહુ મહત્વનું છે. હા. ના તો અત્યારે કોઈ પણ લોકો કોઈના માટે શું કામ સારું વિચારે? હા નેહા બેન, એટલે જ તો. આ મને એક વાત સમજાતી નથી. શું? જો ખોટું ન લગાડતા, હા, આ તમે બધાના વ્યવહાર કરાવો છો, હે? આમાંથી તમને તો ક્યાંયથી રૂપિયો મળતો નથી, તો તમારું ઘર કઈ રીતે તમે ચલાવો? અરે ભાઈ, એમાં કઈ રૂપિયા મળે એટલા માટે થોડા કઈ અમે લોકો બધાના વ્યવહાર, આ તો એક આશીર્વાદનું કામ છે. અમે તો સારું કામ કરીએ છીએ અને લોકો અમને આશીર્વાદ આપે છે. સારું ને, લોકોના ઘર બંધાવવા એ એનાથી મોટું પુણ્ય કયું હોય? તમે જ હા, કહો. સાચી વાત છે. અને આમ પણ આ નેહાબેનના ઘરવાળા ખૂબ કમાય છે, એટલે લોકોની પાસે આશા શું રાખવાની રૂપિયાની? હા, એ વાત બી સાચી છે. મારી પાસે કઈ ઓછું નથી પાછું. પણ નેહાબેન, આપણે સગાઈ તો કરી નાખી છે, પણ લગ્નની વાત એ પણ આયોજન કરવું પડશે ને થોડા સમયમાં. તો તમે પણ અમારી સાથે આવશો ને ત્યારે? કેમ અરે નહીં? પણ તમે તૈયારીઓ કરવા માંડો પણ વહેલી તકે. એમાં એ તો બધી જે તારીખ આવશે ને, એટલે એ સામેથી દોડીને પાછા આવશે કે ભાઈ આ તારીખ આવી છે ને આ બધા આ નક્કી કર્યું છે. જો ભાઈ, જવાબદારી લીધી છે ને એટલે પૂરેપૂરી નિભાવશું. એમાં તમે જરાય ચિંતા ના કરતા પાછા. હા, જો ને, આજે આ લગ્ન આ હગાઈ કરી અને આપણે 8 દી તો થઈ ગયા, હે? આ 8 દી છે ને, એ વખતે જો કે ફરવા જવાનું બહુ મેળો નહોતો આવ્યો, પણ આ બે આજ ગયા છે ફરવા. હા, એટલે વિચારું છું. બાકી મારો અવાજ સાંભળે અને એ લોકો ના દેખાય એવું તો બને જ નહીં ક્યારે. હું પૂછું કરું ને ભૂલી ગઈ. બોલો. આ મેં કીધું તમે પૂછો એ પહેલા તમને કહી દો. કેમ ને, એટલે ફરવાનું ચાલુ થઈ ગયું એમ ને? હા, પણ આ જમાનો જ છે કે દીકરા દીકરીને સગપણ થાય એટલે એને ફરવા મોકલવા જ પડે. અરે અમારી વખતે તો ફરવાની ક્યાં વાત કરો, અમે એકબીજાને જોયા નહોતા. આ લગ્ન પછી જોયે. તોય તો નુકસાની છે, ના, ના. હારી શું? પણ સારું છે, એ બાને મનમેળ થાય એકબીજાને. શું કેવું? ના, એટલે એમ સારું જ છે. હવે આમ જો, ચાલો ચા ને કોફી તો બનાવું. બિલકુલ એમાં નહીં. મારે હજી ઘણી જગ્યાએ જવાનું બાકી છે. અરે આ પણ તમારી જેમ મારે બીજે પણ સેવાના કાર્યો કરવા કે નહીં? અરે બાપા, ચા પાણી પીધા વગર થોડું જવાય, હે? આ તમે અમારું આટલું કામ કર્યું છે, અમે તમને એમને થોડા જવા દેવું? ફરી આવીશું ને ત્યારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચા આપો મને. જય શ્રી કૃષ્ણ. સારું, આવજો. કેટલા હસમુખા છે નહીં? હમ. રૂપાળા એટલા શું કહેતા હતા એને? હા, છે. મજાક કરતો હતો. યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા, એની અમને લાગી દામિની. આવી રીતના પ્લેટફોર્મ પર કોણ બેસતું હશે? અને કઈ નાની નથી. તો નહીં બેસવાનું. તમને કીધું મેં તમે બેસો એમ. શું કામ લોહી પીવો? તમે જાઓ ને મમ્મી અહીંયાથી. દીકરા કેમ આવી વાત કરે છે? અને આસુ
આજના ગુસ્સામાં બેઠી છે અને નિરાશ પણ દેખાય છે. ગુસ્સો આવે છે મને તમારા જમાઈ પર. શું થયું? શું કીધું મારા થનાર જમાએ? સાવ આવું કોણ કરતું હશે? શું કર્યું એમણે? તને ખીજવાયા? તો આજે વેલેન્ટાઇન ડે છે તો એમણે મને વિશ પણ નથી કર્યું. બોલ, વિશ કરવાનું તો જવા દો, કશે બહાર લઈ જવાનું નથી કહેતો. એમને શરમ નહીં આવતી હોય? જોદામુ, હજી નવી નવી સગાઈ થઈ છે અને તું આવી રીતના જમાઈ વિશે બોલીશ તો એ સારું પણ ન લાગે. લે. મને ભલે કીધું પણ છે ને કોઈ ફ્રેન્ડને તારી કહીને કહેતો નહીં અને સાગાને તો અચૂક ન કહેતી. શું કામ ન કહો? હું તો ચિલ્લાઈને બધાને કહેવાની છું. સાવ બુદ્ધિ વગરના છે. તમને ખબર છે જ્યારે પહેલી વાર એમને મળવા ગઈ ને, બહાર ફરવા ગયા ને, ત્યારે પણ કાંઈ ગિફ્ટ ના આપ્યું મને, અને નાની નાની વાતમાં કચકચ કર્યા કરે. દામિની, બધાના સ્વભાવ સરખા ન હોય દીકરા. કોઈકને મોજશોખ કરવો ગમતો હોય અને કોઈકને ન ગમતો હોય, પણ એના સ્વભાવ પ્રમાણે તારે જીવતા શીખવું જ પડશે ને. જમાનો બદલાઈ ગયો છે. અરે આજકાલ તો છોકરા છોકરીઓને કેટલા ગિફ્ટ આપે છે. નથી મને કઈ ગિફ્ટ આપતા, નથી મારી સાથે સરખી રીતે વાત કરતા. એમની પાસે સમય જ ન હોય. જ્યારે જો ને ત્યારે બસ કામ કામ ને કામ. કાલે મેં 10 વાગે મેસેજ કર્યો ને તોય ફ્રી નહોતા. બોલો, તો સારું જ કહેવાય. નવરા લોકોને હેરાન કરે અને કામમાં હોય ને એને એવું કઈ પડી જ ન હોય કે પોતાની પત્ની સાથે ઝઘડો કરે યા તો કોઈની સાથે ઝઘડો કરે. તમારે તમારી દીકરીનો પક્ષ લેવો જોઈએ, પણ નહીં. તમને તો હવે જમાઈ વાલા લાગે છે. અરે દામુ, એવું નથી દીકરા. સમજવાની કોશિશ કર. જે નવરા હોત તો તને ક્યાંય લઈ પણ જાત ફરવા. કેમ કે તને ખબર જ છે આ કેટલો સમય સગાઈ થયો, પણ કોઈ દિવસ એમ કીધું છે કે ચાલ ફરવા? એનું કારણ એ છે કે અમારા થનાર જમાઈ બહુ કામમાં મહેનતું છે. મારે કોઈ તરફદારી નથી સાંભળવી. અને સાંભળો, તમે અત્યારે પપ્પાને કઈ વાત ન કરતા. હું એમને મારી રીતે વાત કરી દઈશ. ઠીક છે. અને કદાચ હું વાત કરીશ ને તો મને તો ગુસ્સો જ કરશે કે તને કઈ ખબર ન પડે. પણ બેટા, તને ખબર જ છે ને આ સગપણમાં તો ચકડીમાં થયું છે. તું તારા મગજ ઉપર ઠંડો બરફ રાખ અને મગજને શાંત રાખ. મમ્મી બસ કરો. કેટલી સલાહ આપશો? અરે કઈ બાજુ કઈ શું છે? કઈ બાજુ જાય છે? રસ્તો ક્યાં જાય છે? સીધી જઈશ. ભાઈ એને છોડ ને, એ ભલે ને ખોલી જતો, તને શું વાંધો છે? અરે પણ આપણી વાતો કોઈ સાંભળી ના લે એટલા માટે. આપણી વાતો કેવી હોય છે તને ખબર તો છે ને. આપણે રસ્તા ઉપર હતા, આમને સીધો રસ્તો જોઈ છે કતારગામ, આમ જઈશ અમરોલી, આમ જઈશ ક્યાં જઈશ? મારે કશે નથી જાઉં. તું જા ને અત્યારે લોહી પીમાં. અરે પણ તું મને કહેતો ખરી બાપા, તું કંટાળેલી કેમ લાગે છે? મને ખબર પડી ગઈ. શું ખબર પડી ગઈ તને? જીજાજી સાથે ઝઘડો થયો છે કે શું? એમનું તો નામ જ ના લેશ, ને તો છે ને અત્યારે મેથી પાક ખાઈશ. કેમ મોડી? આ સંજય જીજાજીએ શું કીધું? એમાં સંજય જીજાજી બોલવાની શું જરૂર છે? એક જ જીજાજી છે તારે, 5-6 નથી કે સંજય જીજાજી બોલે છે. હા ભાઈ હા, મારા એકલોતા વાલા જીજાજીએ તને એવું તો શું કીધું કે તું ગુસ્સે થઈ ગઈ? કે શું? મને ગુસ્સો આવે છે એમના ઉપર. એમને ખબર ન પડે આજે વેલેન્ટાઇન ડે છે તો મને વિશ નથી કર્યું. બોલે એમણે. અરે રે, વિશ કરવાની જવા દે, મને બહાર નથી લઈ ગયા. સવારનો એક ફોન નથી કર્યો. એમને એવું ન થાય કે એક ફોન મેસેજ કરી દઉં આને. આવડી એવી વાતને લઈને તું આવડું લાંબુ ખેંચે છે? આવડી એવી? હા, બહાર ફરવા ગયા ને તો કઈ આપ્યું નહીં મને. બોલ, તારી ભાભીને હું યાદ મળવા ગયો તો મોઢામાંથી મેં વેલેન્ટાઇન ડે વિશ નથી કર્યું અને ગિફ્ટમાં તો કાંઈ નથી આપ્યું. એને તો કઈ મને ન કીધું. ખરેખર દુનિયાના બધા પુરુષો છે ને બુદ્ધિ વગરના છે. આ છોકરીઓ હોય ને ગિફ્ટ આપવાની હોય પણ નહીં, એવી તો કઈ ખબર જ ન પડે ને. એવું હોય? હા, ના રે ભાઈ, આ મારી સરિતા તો એવી છે જ ને. જ્યારે પણ એને એક ચોકલેટ પણ આપું ને તોય મને શું કે ખબર છે? ના કે તમે ગિફ્ટ શું કામ લાવ્યા? ગિફ્ટની કોઈ જરૂર નથી. તારી સરિતા ને તારી વાતો તારી પાસે રાખ, મને ન કહેશ. ત્યારે મને ગુસ્સો આવે તારા જીજાજી પર. એમ થાય છે કે એમનું મર્ડર કરી નાખો. મારે એમની સાથે રહેવું જ નથી. ઓહ, આ શું વાત છે યાર. અત્યાર સુધી તારી સાથે હું મસ્તી કરતો હતો, હકીકતમાં કે ફોન મેસેજ નથી કરતા મને. બોલ, એમની પાસે એટલો સમય નથી કે મારી સાથે વાત કરે. અરે વ્યક્તિ હોય કોઈ વાર યાર કામમાં. અરે હું પણ કોઈ વાર કામમાં હોઉં છું તો તારા ભાભીને મેસેજ નથી કરી શકતો. હવે નાની એવી બાબતને લઈને તું
ટેન્શન લઈ છે. તું કરે કે ના કરે પણ એમને તો મને કરવો જ જોઈએ મેસેજ. જ્યારે જો ત્યારે બસ કામ કામ ને કામ, એની સિવાય કોઈ વાત જ નથી હોતી. અરે કામ જ કરું તો કામની હાથે લગ્ન કરી લેવાય ને. મારી સાથે સગાઈ કરવાની શું જરૂર હતી? તું જા ને, મને ના સમજાવો અત્યારે. અરે જો મારી વાત તો સાંભળ. જો વિઠ્ઠલભાઈ, હા મેં છે ને 4 થી 5 જગ્યાએ પૂછ્યું છે. આ બધે છે ને અલગ અલગ થાળીઓના ભાવ છે. આ બધા કેટરર્સ વાળા હરખા ન હોય, પણ આ બધાને મેલીને મેં તમને છે ને પસંદ કર્યા છે. એટલે જો થાળીમાં કોઈ પણ જાતની મારે કસાશ નહીં હાલે, બધું મારે પરફેક્ટ જોશે. અને આ છે ઓલી તમે 3 મીઠાઈ કહેતા હતા ને એની જગ્યાએ 2 હશે ને તો હાલશે. હા વાંધો નહીં. હા હું ઈ જ કહું છું કે એમાં 2 મીઠાઈ છે તો હાલશે, બાકી ક્યાંય કચાશ નહીં હાલે. એ ભલે ભલે, જો ઘટવું ન જાય પાછું. મેં તમને જેટલા માણસોનું આમ આખું લિસ્ટ આપ્યું છે ને એ પ્રમાણે જોઈ લેજો. વધશે એ પોગાય, બાકી ઘટવું ન જોઈએ. અરે ભાઈ આ દીકરાના ને દીકરીના લગ્ન છે ભલામણા. એટલે તો સારું હાલો ત્યારે સીતારામ. હા શું થયું? અરે કઈ નહીં, એ જ કહેવા આવી હતી કે સાંજે વહેલા આવી જજો, પણ તમારો ફોન ચાલુ હતો ને. એ બધું તો ઠીક છે, પણ આ તું છે ને આ ઓલાના જે મોતીના તારે એને ઓર્ડર દેવાના છે ને બધાને દઈ દેજો. પછી એન ટાણે મને ન કહેતી અને મને ન દોડાવતી. અને આકા ઢીલા ઢીલા થઈ ગયા છો, કચ્યું છે? અરે ભાઈ થોડીક મૂડમાં રે. આ દીકરીના લગ્ન છે, દીકરાના લગ્ન છે, હે આમ થોડીક મૂડમાં રે. આમ ઢીલી ઢીલી શું પડી ગયા? કદાચ બની શકે કે આ લગ્ન જ ફોગ થાય. શું બોલે તું? હે ભાન છે તને? હા લગ્ન માથે આવી રહ્યા છે અત્યારે. આ કેવા શબ્દો બોલે તું, મને એ નથી ખબર પડતી. હું નથી બોલતી શબ્દ, પણ દીકરી સાથે આપણો થનાર જમાઈ જે વર્તન કરે છે ને એના કારણે બોલી રહી છું. હું વર્તન કરે મારે છે ને લગ્ન પહેલા? હે મારવાની વાત ક્યાં આવી? અરે એવી નાની મોટી તો અણબનાવ બન્યા કરતા હોય, તેમાં શું કરો? લગ્ન નહીં કરવા? હે દામિની કહેતી હતી કે ક્યાંક ફરવા ગયા હતા ને એને કોઈ વસ્તુ પણ ન લઈ આપી. જો અત્યારથી જ આવું કરશે તો મારી દીકરીના લગ્ન થશે ને એના ઘરે જશે તો એના બધા સપના કેવી રીતે પૂરા કરશે જમાઈ? જો તું છે ને ખાલી ખોટી ના હકની ઉપાધિ કર. આવું એવું લાગશે ને તો આ નેહાબેનને બોલાવીને આપણે બધી વાતચીત કરી લેવું. અને લગ્ન માથે આવી ગયા છે ને હવે તમે ક્યાં આ બધું ઉખાડીને બેહો છો? અરે પણ મારી દીકરી દુખી થાય એ તો કેમ મેળ આવે? મેં ક્યારેય એને ઉદાસ નથી જોઈ. આ પહેલી વખત એને રસોડામાં એ રીતના ઉદાસ જોઈ ને તો મારું મન પણ હચમચી ગયું કે જો અત્યારે જ આવી પરિસ્થિતિ છે તો લગ્ન પછી તો આપણે રોજ સમાધાન કરાવવા જ રહેશું ને. તો તારી વાત એ સાચી છે. આપણી દીકરીને આપણે ક્યારેય અત્યાર સુધી દુખી જોઈ નથી, પણ આ લગ્ન પહેલા જ જો આ રીતનું એને થતું હોય તો કઈ નહીં, તું ઉપાધિ કરમાં. હું છે ને હા નેહાબેનને બોલાવીને બધી વાતચીત કરી લે. ઠીક છે. એને સમજાવજે, હમણાં કઈ બોલે નહીં. હા હું જરી જાતો હું ગામમાં. હા શું વિચાર્યું? વિચારવાનું શું હોય બીજું? મને તો એ વિચાર આવે છે કે જો આપણે આપણી દીકરીનું હક પણ તોડશું ને તો આમાં 6 લોકોનું બિચારાનું બધું વિખાઈ જાય. આ 3 જોડા છે ને છૂટા પડશે. મેં તમને ના જ પાડી હતી કે આ ચકડીમાં નથી કરો, પણ સકડીમાં નથી કરવું તો કેમ કરી તું? હા સાગરનું એમનેમ થાત, આ તો સકડીએ કર્યું તે થઈ ગયું. તમે નેહાબેનને વાત કરી હતી, હું તમને એમ કહું છું. હા એને બધી વાત કરી છે, એ મળવા આવવાના છે. મળવા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. શું થયું? કેમ એમ એવું લાગે છે કે કઈ ટેન્શનમાં છો? નેહાબેન વાત જ એવી બની ગઈ છે. અમે તો ઘણા ખુશ હતા સગપણને લઈને, પણ ખબર નહીં આ પાછી ભગવાને કેવી પરિસ્થિતિ આવીને ઊભી કરી દીધી. હા પણ કઈ જાણ કરશો મને કે થયું શું? ના બેન,
હા, મારી દીકરી હક પણ રાખવા નથી માંગતી. કેમ? એ બે ક્યાંક ગયા હશે ફરવા, હા, એમાંથી કંઈક વાંધો પડ્યો છે બેન. તમે જ કહો બેન, હજી નાની ઉંમર છે અને એ તો અમારા જમાનામાં એવું કઈ હતું ને કે લોકો ફરવા જાય કે બંને સાથે એકબીજા વાતો કરે. પણ હવે જમાનો બદલાઈ ગયો છે. દીકરીઓને કઈ વસ્તુ લેવી હોય ને જો થનાર જમાઈ ન અપાવે ને તો પણ આ સપન તૂટી જાય છે. સાચું બસ કહું ને આ જ પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ છે. સાચું કહું ને તો સાથે રહેવા દેવું અને ફરવા દેવું લગ્ન પહેલા એ તો એટલા માટે હોય છે કે એ લોકોનું મન મેળ થાય. હા, તો તૂટી જાય છે. કરવું શું? એના કરતાં તો પહેલા સારું હતું કે લોકો લગ્ન કરાવી દેતા વગર જોઈએ અને આખી જિંદગી એમને એમ પસાર કરી નાખતા હા, સાચી એકબીજા વાત છે. સાથે. મેં મારી દીકરીને ઘણી સમજાવવાની કોશિશ કરી કે ભાઈ જો તારા એકના કારણે 6 લોકોની જિંદગી બગડશે, આ 3 જોડા વિખાશે, એ જ ને. પણ નથી માનવા તૈયાર નથી. પણ દામિનીની વાત પણ ખોટી નથી ને જી. હજુ અત્યારથી જમાઈ આવું કરશે તો લગ્ન પછી તમે જ વિચારો ને હવે. બેન, આમાં થોડું લેટ ગો કરવું પડે. દીકરીવાળા છીએ આપણે એટલે દીકરીએ પણ થોડું સમજવું પડે ને. તમારી દીકરીને કહેજો કે થોડું સમજી વિચારીને ડિસિઝન લે. આમ નાની નાની વાતોમાં સંબંધો તોડી નાખવા એ થોડું સારું લાગે? આમાં કેટલી જિંદગીઓ વિખાઈ જશે ખબર છે ને. જો અમારું કેવું તો કદાચ નહીં માને, એવું હોય તો તમે એકવાર સમજાવી દો. મારે સમજાવવી પડશે. કઈ વાંધો નહીં. ક્યાં છે? ક્યાંય? એના રૂમમાં છે. સારું, પણ તમે લોકો ટેન્શન ના લો, થઈ જશે બધું સારું. એમ કઈ થોડું બધું વિખાવા દઈશું. કઈ વાંધો નહીં, હું દામિનીને વાત કરું છું. દામિની, અહીંયા છે તું? નેહા દીદી, તમે અહીંયા? મમ્મી એ લોકો તો નીચે હશે. અહીંયા મળી લીધું મમ્મી પપ્પાને મેં. તો કઈ નહીં, મમ્મી પપ્પા સાથે વાત કરીને આવી. હા, તો સારું ને, તમારે એમનું જ કામ હશે ને. પણ અહીંયા આવ્યા એટલે મેં પૂછ્યું. નહીં, તારું કામ છે. મમ્મી પપ્પા સાથે જે વાત થવાની હતી થઈ ગઈ મારી. તું મને કહેશે કે શું થયું હતું? અને આની જેવી વાતમાં તમે લોકો આવા ડિસિઝન લઈ લો છો. નહીં જેવી વાત, નહીં જેવી વાત કાંઈ નથી. આજે એમણે મને વેલેન્ટાઇન ડે વિશ નથી કર્યું, નથી મને બહાર લઈ જતા, કે નથી મારી સાથે સરખી રીતે વાત કરતા. આવું કોણ કરે? જ્યારે જો ત્યારે બસ કામ કામ ને કામ. એટલે જિંદગીમાં મને સંબંધો ટકાવવા માટે ખાલી વેલેન્ટાઇન ડે અને જે બધા ડે આવે છે એ ડે ઉપર તમે સંબંધો ટકાવશો? ના, એવું નથી. પણ એમને મારી સાથે વાત તો કરવી જોઈએ ને. પણ એમની પાસે સમય જ નથી હોતો. રાત્રે 10 વાગે મેસેજ કરું ને તોય કામમાં હોય. દામિની, આપણે છોકરીઓ છે, ઘણી વખતે સમજવાની કોશિશ કરવી જોઈએ કે કદાચ વ્યક્તિ કોઈ કામમાં ફસાયા હોય. એક વખત તે પૂછ્યું કે કઈ કામમાં છો, ક્યાં અટવાયા છો, શું છે શું નહીં, શું કામ મને ફોન નથી કર્યો? પહેલા પ્રેમથી વાત કરાય, જણાય, પછી આવા ડિસિઝન લેવાય. નહીં જેવી વાતમાં તમે લોકો, તને ખબર છે તારા એકના નાથી હા 3 જોડા વિખાઈ જશે. તો એના લીધે મારે હેરાન થવાનું. અને અત્યારે જમાના પ્રમાણે એમને મારી સાથે સરખી રીતે વાત તો કરવી જોઈએ ને. પહેલા માનતી હતી કે આવું બધું નહોતું, પણ હવે એમની સગાઈ થઈ ગઈ છે. કદાચ એમના જીવનમાં બિઝી રહેતા હશે, પણ હવે એમની સગાઈ થઈ ગઈ છે તો એમને એમની થનારી પત્નીને સમય તો આપવો જોઈએ ને. કોને કહ્યું કે લગ્ન થવાના હોય એટલે વ્યક્તિ કામમાં નહીં બિઝી રહે? કામ તો કામ કહેવાય ને. તને ખબર છે પહેલાના લોકો છે ને મેરેજ કરતા ને ત્યારે એકબીજાને દેખાડતા નતા. શા માટે ખબર છે? અત્યારે જે આ બધા રિઝલ્ટ આવે છે ને કે એકબીજાને મળવા દે છે, મળે છે, એકબીજાને જાણે છે, થોડા દિવસ પછી છૂટા પડી જાય છે. એનું રીઝન ખબર છે? એકબીજાના સ્વભાવને જાણી લે છે પણ એકબીજાને ઓળખતા નથી, એકબીજાને સમજવાનો પ્રયત્ન નથી કરતા. એટલા માટે સંબંધો તૂટે છે. અને પહેલાના લોકો જોતા નતા, મળતા નતા, છતાંય એ લોકો લગ્ન કરીને જ્યારે ઘરે આવે ને
ત્યારે એ લોકો એકબીજાને સમજવાનો પ્રયત્ન કરતા, સારા હોય કે ના હોય. સમજી, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. થોડું સમજવાની કોશિશ કરજે. મને વિચારવા સમય જોઈએ છે. હું મારો જવાબ મારા ફેમિલીને આપી દઈશ. સારું, ભલે, પણ હું વિચારું છું કે તારો જવાબ પોઝિટિવ હશે. ચાલ જાઉં. હે ભગવાન, હવે અત્યારે કોણ ફોન કરે છે? આવી શું કરું કઈ સમજાતું નથી. કોના મેસેજ આવે છે? સંજય? હા બોલો. સેમ ટુ યુ. હેપી વેલેન્ટાઇન ડે. પણ એટલું લેટ કેમ કર્યું? સોરી, મને ખબર નહોતી કે તમે એટલા બધા કામમાં હશો. સાચે જ? ઓકે બાય. વાહ ભાઈ વાહ, એક જ દિવસમાં વ્યક્તિ કેટલી રીતે બદલી શકે ને તો મને આજે ખબર પડી. મતલબ કે ઘડીક ગુસ્સે થઈ શકે, ઘડીક ખુશ થઈ શકે, ઘડીક મૂડલેસ થઈ શકે, ઘડીક ઉદાસ થઈ શકે. અત્યારે આટલું બધું હેપી હોવાનું કારણ સંજય જાને. કુમાર, જીજાજી આવી ગયો મેસેજ. હા, વાત કરી એમણે મારી સાથે. પણ તને ખબર છે એમણે જે રીતે વાત કરીને અને જે મેસેજ મોકલ્યા છે ને એ પ્રમાણે હવે મને રિયલાઇઝ થાય છે કે હું ખોટી હતી. તને ખબર છે, પહેલા તો એમને એટલો મોટો મેસેજ મને મોકલ્યો છે ને જેમાં સોરી લખ્યું છે અને કહ્યું છે કે અત્યારે જે પણ કામ કરે છે મને સમય નથી આપી શકતા, એ બધું અમારા ભવિષ્ય માટે કરે છે. એમણે બોલ 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 ને. ગિફ્ટ મોકલ્યું છે. ઓ માં, રેપિડોમાં આવશે અમે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. તો તારે પછી આમ આવડું મોટું હાર્ટ એમની માટે ટપુક 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 મોકલી દેવાય. જાન, તું પેલા મને નહોતો સમજાવી શકતો કે હું ખોટી હતી એમ. મતલબ કે શું થાય કે કદાચ એ મને ગિફ્ટ આપે કે ન આપે. એ તો તને સમજાવી રહ્યો હતો, પણ કહેવત છે ને કે પોતાનીમાં કાન વીંધે ને ત્યારે સમજણ ના પડે, પણ પારકીમાં કાન વીંધવા આવે ને ત્યારે સમજણ પડે. એક વાત કહું તને, અમારા પુરુષોનું કેવું હોય ખબર છે? સ્ત્રી પ્રત્યે લાગણીઓ પણ બહુ હોય છે, પ્રેમ પણ બહુ હોય છે, પણ ઘણી વાર જતાવી નથી શકાતું, કહી નથી શકાતું. અને એના કારણે જ સામેવાળા પાત્રને એવું લાગે છે કે આ તો જો મને અટેન્શન જ નથી આપતો, મારી સાથે સરખી રીતે વાત નથી કરતો, બાકી એના વિરુદ્ધ એના મનમાં એવું કંઈ જ નથી હોતું. વાત તો સાચી છે. અને આમ જોવા જઈએ ને તો એમણે ક્યારે મારા પર ગુસ્સો જ નથી કર્યો. હું કેટલી સિલી વાતો કરું એમની સાથે, બેફાલતુની વાતો કરતી હોય, બેફાલતુનું બોલતી હોય ને તો પણ ક્યારેય બોર જ નથી થયા, ક્યારે કઈ કહ્યું જ નથી. કારણ કે એને તું ગમે છે, તારી સાથે મગજમારી કરવી પણ એને બહુ ગમે છે. હા, જીજાજી સાથે વાત કર. જા ને અહીંયાથી. મને પણ તું બતાવ શું વાત કરે. તું જા, હું તને મારીશ હો. જા. આવજે હવે મારી સરિતાની વાતો સાંભળ, તને ના દેખાડું. કહી દઉં. શું થયું પપ્પા? કેમ હું છે? મોઢું ચડાવેલું છે તમે? હા, કેમ મુંજાઈ ગયા છો? નહીં, હું કઈ ના ના, એ તો હું તમને કહેવાનો જ છું, કદાચ એ ના પાડશે તોય કહીશ. પણ જો સાગર, હા? અત્યારે માહોલ એવો નથી કે મજાક મસ્તી કરવાનો. અરે મજાક મસ્તી નથી. તમે લોકો હજી છે ને છોકર બુદ્ધિમાં છો. આ મજાક બજાક કરવાનું થોડું ઓછું રાખો.
પણ તમે લોકો એટલા શાંતિથી કેમ બેઠા છો? હા અમારે પહેલા તો એ જાણવું છે. અરે મારું મગજ ઠેકાણે નથી. તૈયારી નથી કરવાની? હા મારા લગ્ન કરાવવાના છે, ભાઈના લગ્ન કરાવવાના છે, તો ઉતાવળ નથી થતી તમને લોકોને? પૈસાનો કઈ પ્રોબ્લેમ છે? દામિની હા મમ્મી પપ્પા, દામિની લગ્ન માટે માની ગઈ છે. હવે એને છૂટું નથી કરવું. એટલે બેટા માની ગઈ તું? હે? ખુશ થવાની જરૂર નથી. અરે તમને પણ આના નાટક ખબર જ છે ને? આ હું બોલે તું? અરે દીકરી એક તો માન રાજી થઈ છે, હવે આ ખુશીના માહોલને તું પાછી આ ગમગીન કરીશ? અરે એનું ગમે ત્યારે મૂડ ચેન્જ થઈ જાય છે. બસ તો હવે. કાંઈ ખુશ નહીં તો કાંઈ તું રહેવા દે બેટા. ખરેખર હવે કઈ તોડવું નથી ને? પપ્પા ખરેખર હવે મને કોઈ વાંધો નથી, અને મને મારી ભૂલ પણ સમજાઈ ગઈ છે. બેટા છે. સમાજમાં જો અત્યારે તને ખબર છે ને, છોકરાઓને કોઈ છોકરી દેવા રાજી નથી, અને આ સકડિયા કરવાનું કારણ એ જ છે આપણું, જેથી કરીને સામે સામે કરીએ ને એના કરતા સકડી વાળું સારું. હાની બેન પેલાના ઘેરે, પેલાની બેન પેલાના ઘેરે, અને પેલાની બેન પેલાના ઘેરે, એટલે કોઈને મનદુખ થાય નહીં. પણ આમાં એક વાતનું ખાસ તકેદારી રાખવી પડે દીકરા, જો એક જણાને વાંધો પડે ને એટલે આ ત્રણ જોડા જે છે ને એ વિખાઈ જાય. હા એટલે પપ્પા. બેટા ખાસ ધ્યાન એ રાખવાનું કે આપણા તરફથી ક્યારેય કોઈને પ્રોબ્લેમ થવી ના જોઈએ. હા પણ અત્યાર સુધી હતી એ મને નહીં બેનને, પણ હવે તો છે ને એને પણ કઈ પ્રોબ્લેમ નથી. થોડી ઘણી સમજણ શક્તિનો અભાવ હતો, બાકી એનાથી વિશેષ બીજું કાંઈ નહીં. હવે સાચી જે- વાત છે. હા જો મારી જ ભૂલ હતી, હું જ ન સમજી શકી. ઉંમરમાં તો મોટી થઈ ગઈ, પણ સંબંધને કેમ સાચવવાનું એ ન સમજી. મમ્મી તમે હંમેશા કહો છો ને કે આ સંબંધો છે ને એ તાતણા જેવા હોય છે, એકદમ નાજુક. એને જરીક ખેંચો ને કે બસ તૂટી જાય છે. હા સાચી વાત કરી. સંબંધ એકદમ નાજુક તાતણા જેવા જ હોય છે, એટલે સંબંધને કેમ જાળવી રાખવાને એ તમારે જોવાનું છે. મગજ પર જે ભાર લઈને ફરતી હતી ક્યારની, હવે હળવો થયો. અરે તને તારે ખબર છે દીકરા, સગાઈ તૂટે કે લગ્ન, બંનેમાં મા બાપનો જ વાંક આવે છે. બસ એ જ ચિંતા હતી કે લોકોને જવાબ શું આપીશું અમે. હા દીકરી, જવાબ કરતા મને એ વાતનું વધારે દુઃખ હતું કે તારા એકના કારણે થઈને આ 6 જણાની જિંદગી બરબાદ ન થાય. હા જોવો ને, કદાચ હું આવું કઈ કરત, મારી સગાઈ તોડી નાખત, તો ભાઈ શું કરત? એને પણ સાંભળવું પડે, ભાભી એને સંભળાવત. પણ હવે કઈ વાંધો નહીં, હું ભાભીને પણ મારા જેવી કરી નાખી. હે એટલે ના મારી સરિતા બહુ સારી. હા તારી સરિતા. અરે મારી સરિતાની તો વાત જ ન થાય. ભૂલી ગયો મમ્મી પપ્પા છે. હા, બેટા હવે છે ને એક તો તારી ઉપાધિમાં મારું માથું ક્યારનું ચડેલું હતું. હવે ફટાફટ જા અને ચા પાણી મૂકી દે. બનાવીને લાવું છું. હું નહીં કઈ જાઉં, હું અહીંયા જ રહીશ. તારે ક્યાંય નથી જવું, તું બેસ અહીંયા.